હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને ઘરમાં પડેલી આ નકામી પ્લાસ્ટિકની કોથળીનો ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું। તો તેના માટે આપણે 2 કોથળીઓ લઈ લેવાની અને ત્યાર પછી આપણે જ્યાં કપડાં સુકાવતા હોઈએ ને ત્યાં આ રીતે કોથળીઓને આપણે આ રીતે સૂકવી અને તેમાં 2 ક્લિપ લગાવી દેવાની। જો બંને છેડા ઉપર 2 ક્લિપ લગાવીને તૈયાર કરી લેવાની। ત્યાર પછી આપણે બાળકોના સ્કૂલના બૂટ હોય કે પછી મોટાઓના બૂટ હોય લગ્ન પ્રસંગમાં કે બહાર પહેરવાના, તેને આપણે ધોઈએ ને તો સરસ રીતે સુકાઈ જાય। તેના માટે આપણે શું કરવાનું, આ રીતે સુકાવી શકાય। તેના નાકામાં આ રીતે બંને બાજુથી બૂટ પરોવી દેવાનું, જેવી રીતે તમે જોઈ શકો છો એવી જ રીતે। તો ખૂબ જ સરસ આપણે તડકામાં કે પવનમાં સુકાઈ જાય। આપણે તેને વારે ઘડીએ ચેક પણ ના કરવું પડે અને સરસ રીતે તેનું પાણી પણ નીતરી જશે। તો ખૂબ જ સરસ આઈડિયા છે। આ રીતે તમે નાના મોટા કેવા પણ બૂટ તમે સુકાવી શકો છો। જો તમારે નાકું ના આવે તો નાકાને થોડુંક છરીથી કે કાતરથી કટ પણ કરી શકો છો અને ખૂબ જ સરસ આઈડિયા છે। સારો લાગ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ બીજા યુઝફુલ વિડીયો જોવા માટે, અને લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।